આજે આપણે રવા મેંદાની ફરસી પૂરીમાં 2 ચમચી જેટલો એક અલગ લોટ એડ કરીને તેનો સ્વાદ એકદમ સરસ આવે એવો બનાવશું. અને આ પૂરી તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. તો ચાલો કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ. તેના માટે 1 કપ મેંદો લીધો છે, 1/4 કપ સૂજીનો લોટ લીધો છે અને ફક્ત 2 ચમચી જેટલો બેસન એડ કરી દીધો છે. 2 ચમચી બેસન એડ કરવાથી તેનો સ્વાદ અને સુગંધ ખૂબ જ સરસ આવે છે અને પૂરી આપણી અંદરથી પણ એકદમ સરસ ફરસી બને છે. પછી આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી જેટલો અજમો, અડધી ચમચી જેટલો મરી પાવડર અને 5 ચમચી જેટલું ગરમ ઘી એડ કરવાનું છે. આમાં તમે ગરમ તેલ પણ એડ કરી શકો છો, પણ ગરમ તેલ કરતાં આ રીતે તમે ઘી એડ કરશો તો તેમાંથી સુગંધ પણ ખૂબ સરસ આવશે અને પૂરી અંદરથી પણ એકદમ સરસ ફરસી બનશે. હવે આપણે આ રીતે એકદમ મિક્સ કરી લઈએ લોટને અને આ રીતે મુઠ્ઠી પડતું મોણ હોવું જોઈએ. જો તમને એવું લાગે કે હજી મુઠ્ઠું નથી પડતું તો પાછું તમે 2 ચમચી જેટલું ઘી એડ કરી શકો છો. હવે આપણે જરૂર પ્રમાણે પાણી એડ કરતું જવાનું છે અને લોટને આપણે એકદમ મીડિયમ સોફ્ટ લોટ બાંધી લઈએ. પાણી થોડું થોડું જ એડ કરતું જવાનું, એકસાથે વધારે પાણી એડ ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. હવે આ રીતે આપણો મીડિયમ સોફ્ટ લોટ તૈયાર થઈ ગયો છે તો તેને આપણે 10 મિનિટ રેસ્ટ આપી દઈશું. 10 મિનિટનો રેસ્ટ આપ્યા પછી આપણે પૂરી બનાવી લઈએ. તો આ પૂરીને આપણે વણવાના નથી, વણ્યા વગર જ આ રીતે આપણે થેપીને બનાવી લેવાના છે. પૂરીની સાઇઝ તમે નાની મોટી તમારી પસંદ પ્રમાણે કરી શકો છો. તમારે વણવી હોય તો તમે વણી પણ શકો છો, પણ વણવા કરતાં આ રીતે જલ્દી થશે. અને આ પછી આપણે તેમાં કાણા પાડી દઈએ જેથી પૂરી આપણી ફૂલાય નહીં. અને આ પૂરી એકદમ પતલી નથી રાખવાની, થોડી જાડી જ રાખવાની છે. હવે એ રીતે આપણે બધી જ પૂરી તૈયાર કરી લીધી. તેલ આપણું આવ્યું છે કે નહીં એ જોવા માટે આ રીતે થોડો લોટ નાખ્યો છે. લોટનો ટુકડો થોડીવાર પછી ઉપર આવે છે એટલે આપણું તેલ બરાબર આવેલું છે. તો તેમાં આપણે હવે પૂરી તળી લઈએ. આ પૂરી તળવા માટે તેલ એકદમ વધારે ગરમ ના આવેલું હોય એ ખાસ જોવાનું. હવે આપણે પૂરી એડ કર્યા પછી તે એની જાતે જ ઉપર આવી જશે થોડીવારમાં. અને આપણે પૂરીને થોડીવાર પછી જ ઉલટપુલટ કરવાની છે અને તેને આપણે ગોલ્ડન બ્રાઉન રંગની તળી લઈએ. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. જો ગેસની ફ્લેમ હાઈ રાખશો તો પૂરી ઉપરથી લાલ થઈ જશે. ઘણી વખત એવું બનતું હોય છે કે પૂરી તળાયા પછી સોફ્ટ બની જાય છે. તો એનું કારણ એ જ હોય કે તમે ફાસ્ટ ગેસે તળી લો અને અંદરથી પૂરી કાચી રહી ગઈ હોય એટલે. આ રીતે મીડિયમ ફ્લેમ પર તળવાથી પૂરી અંદરથી પણ એકદમ સરસ ક્રિસ્પી બને છે. તો આ રીતે આપણે બધી પૂરી તળી લઈએ. તમે આની ઉપર ચાટ મસાલો નાખીને પણ ખાઈ શકો છો. આ પૂરી તમે બાળકોને લંચ બોક્સમાં આપો, સવારે ચા નાસ્તા જોડે પણ ખાઈ શકો છો. તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.